પટેલ સૃષ્ટિબેન ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી. વિદ્યાર્થી મિત્રો, તમે પાર્ટ 1 એટલે કે પહેલા લેક્ચરમાં જોયું કે બહુપદીના સરવાળા કઈ રીતે કરવા, બાદબાકી કઈ રીતે કરવી, એક બહુપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, પછી સજાતીય પદ, વિજાતીય પદ વગેરે વિશે આપણે સમજીએ અને દાખલા ગણીએ. હવે આપણે જોવાનું છે આગળ ઉદાહરણ 7 છે કે જો કે x 2 માટે નીચે આપેલી પદાવલીની કિંમત શોધો. એટલે કે તમને જે સંખ્યા છે સમીકરણ આપ્યા છે એમાં તમને જ્યાં પણ x દેખાય ત્યારે તમારે કઈ કિંમત મૂકવાની છે? x ની કિંમત 2 મૂકવાની છે. તો પહેલું કયું છે કે x 4. તો x ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે 2 મૂકવાનું છે. તો પહેલામાં x ની જગ્યાએ 2 મૂકીએ એટલે 2 + 4 એટલે કે 4 ને 2 6. તો પહેલા દાખલાનો જવાબ આપણો શું આવ્યો? 6. બીજું છે 4x - 3 એટલે કે x ની જગ્યાએ શું મૂકવાનું? 2. 4 ના 4 x ની જગ્યાએ શું મૂકવાનું? 2 - 3. હવે 4 અને x શેનાથી ગુણાયેલા હોય? તો કે ગુણાકારથી જોડાયેલા હોય. તો 4 અને 2 નો આપણે શું કરવાનું? ગુણાકાર કરવાનો. તો કે 4 × 8 8 - 3. તો 8 માંથી 3 જાય એટલે કેટલા વધે? 5 વધે. ચલો હવે અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું? 2 મૂકવાનું. તો 19 - -5. x ની જગ્યાએ શું મૂકશું? આપણે 2 મૂકશું. તો કે 2 નો વર્ગ, અહીંયા 2 ની ઉપર 2 ઘાતાનો વર્ગ, 19 ના 19, આ 5 ના 5. 2 નો વર્ગ એટલે કે 2 × 2 એટલે કે 2 નો વર્ગ કેટલો થાય? 4. 19 ના 19, 5 × 20. આ 19 કઈ નો એટલે આગળ કેવા હોય? પ્લસ હોય. તો કે પ્લસ માઈનસ માઈનસ 20 માંથી 19 જાય એટલે 1 અને મોટા પદની નિશાની. તો કેવો જવાબ મળ્યો આપણને? -1 જવાબ. ચલો ઉદાહરણ 8 છે કે જો n બરાબર -2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. n ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે -2 મૂકવાના છે. તો પહેલો દાખલો છે 5n - 2 એટલે કે n ની જગ્યાએ શું મૂકવાનું? -2. તો n ની જગ્યાએ તમે -2 મૂકો બરોબર, એટલે કે 5 × 10 અને કેવા આવશે? માઈનસ આવશે કેમ કે 5 પ્લસ છે અને 2 માઈનસ છે એટલે પ્લસ માઈનસ માઈનસ. તો 10 આપણને કેવા મળશે? માઈનસ મળશે. અને આ 2 પણ માઈનસ. અહીંયા માઈનસ માઈનસ કેવા થાય? શું થાય? પ્લસ થાય. તો માઈનસ માઈનસ પ્લસ 10 ને 2 12 અને મોટા પદની નિશાની. તો જવાબ શું આવશે? આપણો -12 જવાબ આવે. ચલો બીજો દાખલો છે 5n નો વર્ગ + 5n - 2. n ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે -2 મૂકવાના છે બરોબર. જ્યાં જ્યાં તમને n દેખાય ત્યાં આપણે કઈ કિંમત મૂકવાની? તો કે -2 કિંમત મૂકવાની. હવે આ 5 ના 5 બરોબર, -2 છે તો -2 નો વર્ગ શું દર્શાવે? તો કે -2 × -2 એટલે કે 2 દૂને 4. અને આ માઈનસ ને આ માઈનસ તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. ચલો પછી 5 × 10 આ પ્લસ માઈનસ માઈનસ અને ઓછા 2. 5 × 20 - 10 - 2. 20 માંથી 10 જાય તો કેટલા વધે? 10. અને 2 ને 10 માંથી 2 જાય તો 8. જો યાદ રાખજો આપણે -2 નો વર્ગ છે હંમેશા માઈનસ સંખ્યાનો વર્ગ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. પણ પ્લસ કઈ રીતે થાય? જો -2 નો વર્ગ શું દર્શાવે? તો કે -2 × -2. તો કે 2 દૂને 4 અને આ માઈનસ માઈનસ પ્લસ. 5 દૂને 10 પ્લસ માઈનસ માઈનસ અને આ -2 ના 5 × 20 20 માંથી 10 જાય તો 10 અને 10 માંથી 2 જાય તો 8. ચલો ઉદાહરણ 9 છે. અહીંયા આપણે એક જ કિંમત મૂકતા હવે બે કિંમત વાળા જોઈએ કે જો a = 3 અને b = 2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. કે a ની જગ્યાએ શું મૂકવાનું? 3 મૂકવાના અને b ની જગ્યાએ શું મૂકવાના? 2 મૂકવાના. તો a ની જગ્યાએ 3 મૂકો અને વત્તાના વત્તા b ની જગ્યાએ 2. તો કે 3 ને 2 કેટલા થયા? 5. ચલો 7 ના 7 a ની જગ્યાએ શું મૂકવાનું છે? 3. 4 ના 4 અને b ની જગ્યાએ મૂકવાના છે 2. તો 7 તરી 21 અને 4 દુ 8. તો 9 10 11 કેટલા વધે? 14. ચલો હવે શું કરવાનું? આપણે સ્વાધ્યાય 12.3 છે. જો m = 2 હોય
નીચેના પદાવલીની કિંમત શોધો. આપણે શું કરવાનું છે કે 13 12 m ની જગ્યાએ શું મૂકવાનું છે 2 મૂકવાના છે. તમને જ્યાં m દેખાય ત્યાં કેવી કિંમત મૂકવાના 2 મૂકવાના. પહેલા દાખલામાં m ની જગ્યાએ 2 મૂકો, 2 માંથી 2 જાય તો 0. તો પહેલા દાખલામાં આપણો જવાબ શું આવ્યો 0. હવે 3 ના 3 m ની જગ્યાએ શું મૂકવાનું 2 મૂકવાનું અને ઓછા 5. તો કે 3 દુ 6 અને 6 માંથી 5 જાય એટલે 1. આ 9 ના 9 5 અને m ની જગ્યાએ શું મૂકવાનું 2. તો 5 દુ ને 10 અને 10 માંથી અહીંયા પ્લસ હોય પ્લસ માઈનસ માઈનસ 10 માંથી 9 જાય એટલે 1 અને મોટા પદની નિશાની. દાખલા નંબર 2 જો p બરાબર -2 માટે નીચેના પદોની કિંમત શોધો. p ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે -2 મૂકવાના છે. 4 ના 4 p ની જગ્યાએ -2 વત્તા 7. તો કે 4 દુ ને 8 એટલે કેવા 8 -8 વત્તા 7. તો કે પ્લસ માઈનસ માઈનસ 8 માંથી 7 જાય એટલે 1 અને મોટા પદની નિશાની. શું જવાબ આવે આપણે -1 જવાબ આવે. એ જ રીતે -3 p ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે -2 મૂકવાના છે વત્તા 4 p ની જગ્યાએ -2 વત્તા 7. 2 નો વર્ગ શું થાય 4. 4 દુ 8 અને પ્લસ માઈનસ માઈનસ 4 તરી 12 આ માઈનસ અને વત્તા 7. આ માઈનસ માઈનસ કેવો થાય પ્લસ 12 ને 8 20 મોટા પદની નિશાની. પ્લસ માઈનસ માઈનસ 20 માંથી 7 જાય એટલે 13 અને મોટા પદની નિશાની. જવાબ શું આવશે આપણો -2 જવાબ આવે. આગળ છે દાખલા નંબર 3. જો x બરાબર -1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે -1 મૂકવાનો છે. તો ચલો 2 ના 2 અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું તો કે -1 અને આ ઓછા 7 m ના m. 2 એકા શું થાય 2 અને કેવા 2 તો કે -2. આ 7 પણ કેવા માઈનસ. ચલો માઈનસ માઈનસ પ્લસ 7 ને 2 9 અને મોટા પદની નિશાની. જવાબ શું આવશે આપણો -9. બીજું છે -x વત્તા 2. ચલો આ માઈનસ તો માઈનસ ના માઈનસ પણ x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે -1 મૂકવાનું છે. તો x ની જગ્યાએ શું મૂકવાનું -1 અને વત્તા 2. આ સમીકરણના માઈનસ છે અને આ x ની કિંમત માઈનસ છે. આ માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ના 1 અને આ 2 વત્તા 1 એટલે 3. તો અહીંયા શું કિંમત મળી આપણને 3 કિંમત મળી. ત્રીજો દાખલો છે x નો વર્ગ વત્તા 2x વત્તા 1. x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે -1 મૂકવાનો છે. તો કે x -1 નો વર્ગ વત્તા 2 x ની જગ્યાએ -1 વત્તા 1. ચલો -1 નો વર્ગ એટલે કે શું દર્શાવે -1 ગુણ્યા -1 એટલે ખાલી શું આવે 1 પ્લસ માઈનસ માઈનસ 2 એકાને 2 અને આ વત્તા 1. હવે જો કે આ 1 ને આ 1 કેટલા થાય 2 અને આ ઓછા 2 ના 2 માંથી 2 શું વધે 0. અથવા તમે આમ કરી લો પ્લસ માઈનસ માઈનસ 2 માંથી 1 જાય એટલે 1 અને મોટા પદની નિશાની વત્તા 1 પ્લસ માઈનસ માઈનસ 1 માંથી 1 જાય તો 0. દાખલા નંબર 4 જો a બરાબર 2 અને b બરાબર -2 માટે નીચેની કિંમત શોધો. a ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 2 મૂકવાના છે અને b ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે -2 મૂકવાના છે. a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ -2. તો a નો વર્ગ એટલે કોનો વર્ગ આવશે 2 નો વર્ગ વત્તા ના વત્તા b નો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો તો કે -2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4. આ પ્લસ ના પ્લસ -2 નો વર્ગ એટલે શું થાય -2 ગુણ્યા -2 એટલે કે 2 દુને 4. ઈ પણ માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ એટલે કે 4 ને 4 8. તો આપણો જવાબ શું આવ્યો 8. ચલો એની જગ્યાએ 2 અને b ની જગ્યાએ -2. એનો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો 2 નો વર્ગ. આ વત્તા ના વત્તા એની જગ્યાએ 2 b ની જગ્યાએ -2 અને -2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4. હવે તમે જોઈ શકો છો કે 2 દુને કેટલા થાય 4 અને આ પ્લસ માઈનસ માઈનસ આ પ્લસ ના પ્લસ 2 નો વર્ગ કેવો થઈ જાય પ્લસ 4. 4 માંથી 4 જાય શું વધે 0 અને 0 વત્તા 4 એટલે 4. તો આપણો જવાબ શું આવ્યો 4. એ જ રીતે a નો વર્ગ એટલે એની જગ્યાએ શું મૂકવાના 2 નો વર્ગ. આ માઈનસ ના માઈનસ b નો વર્ગ એટલે કોનો વર્ગ આવે -2 નો વર્ગ. 2 નો વર્ગ 4 અને -2 નો વર્ગ કેવો થાય 4. 4 માંથી 4 જાય તો 0. તો આપણો જવાબ શું આવ્યો 0. દાખલા નંબર 5 જો a બરાબર 0 હોય b બરાબર -1 માટે નીચેની કિંમત શોધો. એની જગ્યાએ શું મૂકવાનું છે 0 મૂકવાનું અને b ની જગ્યાએ શું મૂકવાનું તો કે
ચલો 2 ના 2 એની જગ્યાએ શું મૂકવાનું 0 આ વત્તાના વત્તા 2 ના 2 એની જગ્યાએ શું મૂકવાનું તો કે -1 ગમે એ સંખ્યા જોડે 0 ગુણાય એટલે જવાબ શું આવે તો કે 0 2 એકા 2 અને પ્લસ માઈનસ તો જવાબ શું આવ્યો આપણો -2 એ જ રીતે a નો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો 0 નો વર્ગ a ની જગ્યાએ 0 b ની જગ્યાએ -1 અને 2 0 નો વર્ગ તો શું થાય 0 ગમે એ સંખ્યા જોડે 0 ગુણાય એટલે જવાબ શું આવે 0 તો કે 0 ગુણ્યા -1 એટલે શું આવે 0 અને આ વત્તા 2 ના 2 તો આપણો જવાબ શું આવ્યો 2 ચલો દાખલા નંબર 6 છે સાદું રૂપ આપી x 2 માટે કિંમત શોધો આનું પહેલા શું આપવાનું છે આપણે સાદું રૂપ આપવાનું છે બરોબર અને શું કરવાનું છે પછી x ની જગ્યાએ શું મૂકવાનું આપણે -2 મૂકવાના +2 મૂકવાના છે તો આ x ના x + 7 ની બરોબર ચાર આ કાઉન્સ છે એની બહાર 4 છે શું કહેવા માંગે છે તો કે x જોડે પણ ગુણાય અને 5 જોડે પણ ગુણાય જો 4 જોડે ગુણાય એટલે શું થાય 4x પછી આ પ્લસ માઈનસ તો કે 4 પંચા ને 20 તો જવાબ શું આવ્યો 20 હવે x વાળા પર જોઈએ 4x ને આ x એટલે કેટલા x થાય તો કે 5x +7 ને -20 તો કે પ્લસ માઈનસ -20 માંથી 7 જાય એટલે કેટલા વધે 13 અને મોટા પદની નિશાની તો આપણું નાનું સ્વરૂપ શું આવી ગયું સાદું રૂપ આવી ગયું હવે શું મૂકવાનું x ની જગ્યાએ 2 મૂકવાના 5 ના 5 x ની જગ્યાએ 2 અને ઓછા 13 5 દુને 10 અને 10 ઓછા 13 10 કેવા છે કઈનું એટલે આગળ પ્લસ હોય તો કે પ્લસ માઈનસ 13 માંથી 10 જાય એટલે 3 અને મોટા પદની નિશાની તો જવાબ શું આવ્યો આપણો -3 એ જ રીતે આપણે બીજાનું સાદું રૂપ આપી 3 ગુણ્યા x એટલે 3x 3 ગુણ્યા 2 એટલે 6 વત્તા 5x 9 અને 7 આ જે કાઉન્સની બહાર હોય શું કહેવા માંગે તો કે આગળની સંખ્યા જોડે ગુણાય હવે 3x ને 5x x વાળા પદનો સરવાળો કરીએ 5 ને 3 8x પ્લસ માઈનસ 7 માંથી 6 જાય એટલે 1 અને મોટા પદની નિશાની હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 2 મૂકવાના છે તો કે 8 દુને 16 અને 16 માંથી 1 જાય એટલે 15 તો આપણે જવાબ શું આવ્યો 15 એ જ રીતે આનું સાદું રૂપ આપી 6x આ 5 કોની જોડે ગુણાય 5x જોડે પ્લસ માઈનસ અને 5 દુને 10 6 અને 5 કેટલા થાય તો કે 11x ઓછા 10 x ની જગ્યાએ શું મૂકવાના 2 મૂકવાના 11 દુને 22 માંથી 10 જાય એટલે કેટલા વધે 12 બરાબર તો આપણો જવાબ શું આવ્યો એ જ રીતે ત્રીજો દાખલો 4 પહેલા કોની જોડે ગુણાય તો કે 4 દુને 8x આ માઈનસ ના માઈનસ 4 એકા 4 વત્તા 3x અને વત્તા 11 8 9 10 ને 11x આ પ્લસ અને આ માઈનસ બરાબર તો કે પ્લસ માઈનસ 11 માંથી 4 જાય એટલે કેટલા વધે તો કે 5 7 8 9 10 ને 11 તો કેટલા વધે 7 મોટા પદની નિશાની હવે આપણે શું મૂકવાનું x ની જગ્યાએ 2 મૂકવાના તો કે 11 ગુણ્યા 2 અને વત્તા 7 11 દુને 22 વત્તા 7 એટલે કેટલા થાય તો કે 29 દાખલા નંબર 7 છે જો z બરાબર 10 હોય તો z નો ઘન ઓછા 3 કૌંસમાં z ઓછા 10 ની કિંમત શોધો z ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 10 મૂકવાના છે તો z ની જગ્યાએ 10 મૂકો એટલે 10 ની 3 થાય આ 3 ઇમના ઈ બરાબર z ની જગ્યાએ શું મૂકવાનું 10 મૂકવાનું 10 ઓછા 10 નો ઘન ઇમના ઈ આ 3 ઇમના 10 માંથી 10 જાય શું વધે 0 આ 10 નો પણ 3 ઓછા 0 એટલે શું થાય 0 10 નો ઘન એટલે શું થાય 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો કેટલા વધે 1000 જવાબ આવે તો કેટલો જવાબ આવ્યો 1000 જવાબ આવ્યો ચલો આગળ છે દાખલા નંબર 8 શું કહે છે કે જો x 0 માટે 2x નો વર્ગ x ઓછા a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો શું કહેવા માંગે છે કે x ની જગ્યાએ તમારે શું મૂકવાનું 0 મૂકવાનું શું મૂકવાનું 0 તો કે જ્યારે તમે આ સમીકરણમાં x ની જગ્યાએ 0 મૂકો ત્યારે તમને જવાબ શું મળે છે 5 મળે છે શું મળે છે 5 મળે છે શું મૂકો ત્યારે x ની જગ્યાએ 0 મૂકો ત્યારે તો કે 2x નો વર્ગ x ઓછા a એની જગ્યાએ શું મૂકવાનું 0 x ની જગ્યાએ x ની જગ્યાએ 0 અને આ a વિના હવે આપણને કીધું છે કે તમે જ્યારે x ની જગ્યાએ 0 મૂકો ત્યારે તમને શું મળે છે જવાબ 5 મળે છે આ 2 ના 2 0 નો વર્ગ એટલે શું થાય 0
આ વત્તા 0 આ ઓછા એટલે બરાબર 5 બે ગમે એ સંખ્યા જોડે 0 ગુણાય એટલે જવાબ શું આવે 0 વત્તા 0 ઓછા 5 બરાબર 1 0 વત્તા 0 એટલે 0 ઓછા a બરાબર 5 આ a છે આ 0 ને આપણે કહીને શું કહ્યું તો કે -a બરાબર 5 આપણે કોની કિંમત શોધવાની છે તો કે a ની કિંમત શોધવાની છે તો આ a આ બાજુ રહી તો આ માઈનસ ની બાજુ વહી જાય આ બાજુ રહે તો a ની કિંમત આપણને શું મળી -5 મળી દાખલા નંબર 9 છે કે જો a બરાબર 5 મૂકવાના અને b બરાબર શું મૂકવાનું -3 મૂકવાનું છે તો કિંમત શોધો શું સમીકરણ છે આપણું તો કે 2 કૌંસમાં a નો વર્ગ વત્તા ab વત્તા 3 ઓછા ab તો પહેલા આપણે આને શું આપવાનું છે સાદું રૂપ આપવાનું છે એટલે 2 પહેલા કોની જોડે ગુણાશે એના વર્ગ જોડે તો કે 2 નો વર્ગ પછી શું થાય તો કે 2ab વત્તા 3 ઓછા ab ચલો 2 નો વર્ગ ગુણ્યા e આ પ્લસ 2ab છે ને આ કેવું છે માઈનસ ab તો કે પ્લસ માઈનસ માઈનસ 2ab માંથી ખાલી ab જાય એટલે શું વધે ab અને મોટા પદની નિશાની વત્તા 3 આ આપણું શું થઈ ગયું સાદું હવે શું કરવાનું છે તો કે a ની જગ્યાએ 5 મૂકવાનું અને b ની જગ્યાએ શું મૂકવાના -3 તો 2 ના 2 a ની જગ્યાએ શું મૂકવાનું છે 5 મૂકવાના છે એટલે કે 5 નો વર્ગ વત્તા a ની જગ્યાએ શું મૂકવાનું છે 5 અને b ની જગ્યાએ -3 અને વત્તા 3 આ 2 ના 2 5 નો વર્ગ શું થાય 25 પ્લસ માઈનસ માઈનસ 5 કરીને 15 અને વત્તા 3 25 ગુણે 50 ઓછા 15 વત્તા 3 તો કેટલા લીધા 35 36 37 ને 38 બાબત જવાબ શું આવ્યો 38 ચલો હવે છે પરિમિતિના થોડાક સૂત્ર આપણે યાદ રાખવાના છે તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય 3n એટલે કે ત્રિકોણની કેટલી બાજુ હોય 3 બાજુ હોય અને એના ગુણાકારમાં શું કરવાનું એની લંબાઈ તો કે 3 ગુણ્યા લંબાઈ ચલો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય તો કે 4 એટલે કે 4 ગુણ્યા લંબાઈ પંચકોણની પરિમિતિનું 5 એટલે કે 5 ગુણ્યા લંબાઈ હવે ક્ષેત્રફળ છે આ પરિમિતિનું સૂત્ર તો જેટલી બાજુ એના ગુણ્યા લંબાઈ કરી નાખવાનું અષ્ટકોણની કે તો 8 ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળના સૂત્ર છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ચલો હવે પેટર્ન કીધી છે આપણે 3 6 9 12 અને 3n છે હવે આપણને એમ કે 10મું પદ શું થાય આનું કયું પદ 10મું પદ એટલે કે આ 10મું પદ છે તો n ની જગ્યાએ આપણે શું મૂકી દેવાના 10 એટલે કે 3 ગુણ્યા 10 એટલે કે 30 તો n નું પદ શું થશે આપણું સોરી 10મું પદ શું થશે 30 થશે બરાબર હવે 15મું પદ કે તો એ રીતે તમારે મૂકતું જવાનું 15 ગુણ્યા 3 કેમ આવ્યા આ 3 કેમ આવ્યા હવે તમે જો ગેપ કેટલો છે 3 અને 6 ની વચ્ચે 3 નો બીજી રીતે 6 અને 9 ની વચ્ચે 3 નો આની જગ્યાએ તમને 4 4 નો ગેપ આવે તો આપણે શું લખવું પડે અહીંયા 4 એમ લખવું પડે બરાબર હવે તમને એમ કહે કે 10મું પદ શું થાય તો તમારે કોની જોડે ગુણાકાર કરવો પડે 4 જોડે ગુણાકાર કરવો પડે ચલો એ રીતે આપણે પેટર્ન જોઈએ થોડી કે સ્વાધ્યાય 12.4 નો દાખલા નંબર 1 આ રીતની આપણે આકૃતિ આપી છે અને હવે આપણે આ રીતે એને જોવાનું કેટલો કેટલો ગેપ છે તો કઈ રીતે રાખવું એમ હવે તમારે જ્યારે તમને આ રીતની આકૃતિ આવે ત્યારે શું કરવાનું છે જેટલી આકૃતિમાં જે આપ્યું છે ગણવાનું રેખાખંડ કેટલા છે તો કે 1 2 3 4 5 ને 6 કેટલા રેખાખંડ છે 6 રેખાખંડ છે બરાબર એના કરતાં આપણે એક ઓછું લેવાનું કેટલું લેવાનું 5 લેવાનું અને એને કોઈ પણ સંખ્યા વડે ગુણી નાખવાનું એટલે 5 વડે ગુણ્યા અને એમાં એક શું કરી દેવાનું ઉમેરી દેવાનું શું કરવાનું ઉમેરવાનું બીજું હવે એ જોઈએ તો 1 2 3 4 4 છે તો આપણે કેટલા કરવાના 3 અને વત્તા 1 આ આપણે શું થાય પેટર્ન છે એ રીતે આપણે હાલતું જવું હવે 4 7 10 છે હવે આપણને આગળનું પદ કેટલું આવશે એ રીતે આપણને આના ઉપરથી ખબર પડે ચલો હોમવર્ક લખી લો કે સ્વાધ્યાય 12.4 દાખલા નંબર 1 ગણાયો દાખલા નંબર 2 તમારે નોટમાં લખવાનો છે આભાર